નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ શરૂ। આતંકવાદ, ડ્રગ્સ, હેરફેર અને શંકાસ્પદ ગતિઓ સામે તંત્ર એલર્ટ છે। એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીના માર્ગદર્શન હેઠળ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉભરાટથી દીપલા સુધી મરીન કમાન્ડો અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે। દરિયાકાંઠાના વ્યૂહાત્મક વિસ્તારોમાં અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। નવસારીથી સમાચાર। નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ શરૂ। આતંકવાદ, ડ્રગ્સ, હેરફેર અને શંકાસ્પદ ગતિવિધિઓ સામે તંત્ર એલર્ટ પર છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશીદ ભાણા જોડાઈ ચૂક્યા છે। રશીદજી, નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે, શું છે વિગત? જી હા, નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં આતંકવાદીઓ અને પ્રવૃત્તિની ડ્રગ્સની હેરફેર, દાણચોરી તેમજ શંકાસ્પદ ગતિવિધિઓને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર કામ કરી રહી છે। એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં 53 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ ચેકિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વિશેષ ઉભરાટથી દીપલા સુધીના કોસ્ટલ વિસ્તારમાં મરીન કમાન્ડો અને પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોની સઘન તપાસ કરી હતી। ખાસ કરીને દરિયાકાંઠાના 5 થી 10 કિલોમીટર વ્યૂહાત્મક વિસ્તારમાં અલગ અલગ ટીમોને તૈનાત કરી ડ્રોન, શંકાસ્પદ પેકેટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે। નવસારી સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર MJ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી વધુ સઘન બનાવાઈ રહી છે। આગામી દિવસોમાં પણ આવું પેટ્રોલિંગ યથાવત રહેશે। કાયદો અને સુરક્ષા જાળવવા તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી બિલકુલ ઠીક। રશીદજી, સાથે હું આપને પૂછવા માંગીશ કે હાલ આ સઘન પેટ્રોલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે, દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે, તો કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી છે કે કેમ? ના, હજુ સુધી એવી કોઈ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી નથી। જી બિલકુલ ઠીક। તો કોઈ એવા ઇનપુટ્સ મળ્યા છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા જે છે વધુ કડક કરવામાં આવી છે અને આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? ના, એવું પણ કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી અધિકારીઓ દ્વારા। અચ્છા, બિલકુલ ઠીક। અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। નવસારી જિલ્લામાં હાલ દરિયાઈ સુરક્ષા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે। આતંકવાદ, ડ્રગ્સ, હેરફેર અને શંકાસ્પદ ગતિવિધિઓ સામે તંત્ર એલર્ટ મોડ પર છે। એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીના માર્ગદર્શન હેઠળ વિશેષ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ઉભરાટથી દીપલા સુધી મરીન કમાન્ડો અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે। દરિયાકાંઠાના વ્યૂહાત્મક વિસ્તારોમાં અલગ અલગ ટીમો તૈનાત છે। ડ્રોન, દાણચોરી, શંકાસ્પદ પેકેટ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે।